વાતળિયું વગતાળિયું તો હોય જાય જેડા જેડા માનવી એ તો હેડી હેડી વાતળિયું વગતાળિયું તો હોય જણ જુદવ્યું જેડા જેડા માનવી હો તો હેડી હેડી વાતળિયું આનંદ કહે કર માનદાન માણહે ફેર 1 લાખ દેતા મળે ની બાકી ખપી જાય ટકાના તર 1 રૂપિયાનો સબૂત તો ના પાડે નથી જોતા એ ભાઈ બેને કહ્યું ને એના ભાઈ કહ્યું તું એ દેશ હે વીર જવાનો કા તો આપણે જોવાની આદમી મણામણ કરવા એ દેશ હે વીરાંગનાઓ કા માં એવી હોય તી છોકરો એવો જન્મે માં એવી જોઈ દીકરી એવી હોય ત્યારે સંસ્કાર આવે હો એટલે આપણે દીકરાનો વાંધો નથી પણ માં એવી હોય તો ઈ બાપા ઈ સંતાન એવું થાય નગર જોની હોકરના ભાણિયા જન્મે અને એક મને વાત યાદ આવી આ મોબાઈલ છે ને પ્રમુખ સાહેબ 4 વર્ષનું છોકરું ન થાય ને ત્યાં સુધી આપતા નહીં મોબાઈલ બેનોને શું છે કે આમ નવરાય રહે એટલે છોકરાનો મોબાઈલ ભરાવી દે 2 વર્ષનું હોય ત્યાં છોકરું મોબાઈલમાં રમે બાય ટીવીમાં રમે ઉલટા ચશ્મા એવા જેઠાલાલ આવ્યો બબીતા ક્યાં ગઈ છે ભાઈ આ દયા ભાભી ઉપાસ પાસે બબીતાનું શું કામ એટલે 4 વર્ષનું છોકરું ન થાય ને ત્યાં સુધી મોબાઈલ નહીં આપે આપણે હગી હાહુ ને જવું ને હગી હાહુ ને જવું ને આ તો પણ હગી હાહુ હોય મોટી હાહુ કાકી જાવ માસી જાવ ભાઈ હાહુ જૂની હાહુ નવી હાહુ ઓરિજિનલ હગી હાહુ એટલે આપણા મિસિસ ના મમ્મી સમજ ન તું ન્યા ગયા હોય આપણે 100 કિલોમીટર થી જેટેથી આપણે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કરી બેસી જાય હહુ ના મોબાઈલ પછી આપણા હારા વાળા બેસી જાય આમ આમ કીધા કરે આપણે આમ બેઠા હોય 100 કિલોમીટર થી જઈને આમ બેઠા હોય આમ જોયા રાખીએ આપણે પછી આપણે કેલા શું કરો છો કે મેસેજ કાઢવું છે તાર માનો જમાઈને કાઢવું છે તને આવડો મેસેજ દેખાય છે 80 કિલોનો રંઢા જેવો તારી માનો જમાઈને દેખાતો એટલે મોબાઈલ નું માપે રાખો હવે તો આમાં એવું થઈ ગયું છે મેં કીધું ને મા બાપ પેલું તેડે હવે તો છોકરા તેડે આલ્યો પિન્ટુ લઈ લ્યો સિંટુ છોકરો ઈ તેડે ઠેલો ઈ ઉપાડે હસમણ છોકરો આમ ખંભામાં ઠેલો આમ જતો હોય ઘોડા ગાડીને જેમ બિચારો અને કેવું થાય બેન તો વાહે આ તો 1000 ગાવ શેતાની વાત છે એક હાથમાં મોબાઈલ એક હાથમાં રૂમાલ બડકા તો કોઈ કહેતું આપણે કઈ આપણને ખબર ન હોય ખંભામ પર્સ અને ઓલા ઘૂસતા વાળા સંપલ હાવ આમ મેં એક બેનને પૂછ્યું કે આવા સંપલ કેમ આ પહેર્યા છે અડધો ફૂટ ઊંચા આમ હાવ અંગૂઠા માથે વજન મને કે હાઈટ માટે મેં કીધું ઘરવાળાને ખબર હોય બાયોડેટામાં 5 અડધો છે 5 1 છે 5 2 છે 5 3 છે કે 5 છે આ દેશમાં આપણા દેશમાં રૂપની પૂજા નથી થતી ગુણની પૂજા થાય તમે ગુણવાન હશો તો જગત તમારી પાછળ ભમશે રૂપની પૂજા નથી થતી ગુણવાનની પૂજા થાય છે બેનું બેઠા એટલે કહું કે બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી ગુહાવાનું પણ માપે મોઢું આવડું કિંમત વધી જાય એટલું બધું ન ગુહાવું હો ખરેખર ઈ તો આપણને ખબર હોય આવ કે દોઢ વેઠાની થોડી પાઇપડી હોય એ સડાવ્યું હોય એટલે પણ એટલે હાવ હાથું છે એવું થોડું હોય એવું ન હોય સૌંદર્ય સોળે શણગાર સજવો સ્ત્રીને સંપૂર્ણ અધિકાર છે પણ એટલું બધું અતિરેક નો થઈ જાય સાંભળીને હોત નુકસાન થાય એટલું બધું અતિરેક નો થવું જોઈએ ઘણા બેઠા છે પ્રમુખ જોવે છે કેટલાક બેઠા છે ઘણા બેઠા છે તો સમય આવે એટલે અમુક નીકળી જાય અમુક આવે આમાં તો બધાનું હળહળની રીતે હોય ને એટલે મા બાપ મેં કીધું હતું ને મા બાપ બેઠા હોય ને બે માણા આમ જાય ને આવે મા બાપ બેઠા હોય વરત આમ મા બાપ બિચારા આમ બેઠા હોય નો બોલાવે એમાં મા બાપ થી કહેવાય છે ને ક્યાં જાવ તો આમ કહે ને ક્યાં જાવ તો ત્યાં પાછળ જ્યાં જતા હોય ત્યાં પડ્યું રહેવાય સાંગમાં એમાં મારો કહેવાનો હેતુ છે જેની ભેગા મા બાપ હોય કોઈ આપણને પૂછે ને કોની ભેગા મા બાપ છે આપણે કોઈને પૂછીને કોની ભેગા મા બાપ છે જે બેન ભેગા મા બાપ હોય પછી રહોડામાંથી ઘરમાંથી રૂમમાંથી બહાર આવે મારી ભેગા મનસુખભાઈ
કોઈ ન રાખ્યા. મેં કીધું રાખી લો, તમારા ભાઈ છે કઈ કહેવાય નહીં, રાખી એમ. મારા ભાઈને ધક્કો થયો છે ને બિચારા. જેની ભેગા મા બાપ હોય અને કોઈ આપણને પૂછે કોની ભેગા મા બાપ છે, તો આપણે એમ કેવું જોઈએ મા બાપની કૃપા છે, મા બાપે અમને ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છીએ, મા બાપે અમને ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છીએ, એમ કહેવાની જરૂર છે કે મારી ભેગા મા બાપ. મા બાપ તો હતા, તું પછી પ્રેક્ટો. એટલે આ બહુ વિચારવાની વાત છે. અને એક આપણે આમાં બેનું બેઠા એટલે કહું હાહુને છે ને વહુ ન કરવું, બેટા દીકરી કેવું શબ્દ ચેન્જ કરી નાખો. પેલા આપણે વહુ કહેતા ને વહુ કે તો વહુ નહીં ગમે, હા બા એમ કે. પણ હવે હાહુ એમ કે ને વહુ તો વહુ શું કે વહુ લાગે આની જેમ. એના કરતા એના શબ્દ તમે ચેન્જ કરો, બેટા દીકરી, બેટા દીકરી. તો દીકરી બેન શું કે હા બા હા મમ્મી, ટાઢું બોલ. બેનું બેહો કરી, બેનું બેહો કરી, બેહો જય સ્વામિનારાયણ, બેહો કરી. માણાને જિંદગી વહી જાય 2 કલાક નો છે. કાળામાંથી ધોળા થઈ જાય કઈ સુધી 2 કલાક નો છે. મુંબઈ થી હમણાં છે ને 3-4 નટીઓ નાસવા વાળી લઈ હોય ને, માપના કપડા વાળી સ્ટેજમાં ચડાવી હોય ને, તો ઘણા 70 વર્ષના કહે ટિકિટ દઈ. એ સંસ્કૃતિ નથી, એમાંથી વિકૃતિ પેદા થાય. અને આ ભાગવત ભગવાન બિરાજે છે, સંતો બિરાજે છે, આ સજ્જનો બિરાજે છે. અહીંયા સંસ્કૃતિનું સર્જન થાય, અહીં સંસ્કૃતિનું સર્જન થાય. કમ ખાના ઓર નમદાના. ભૂખ લાગી છે ઓછું ખાવું, ખાવી ગમ. ક્રોધ ઘડીક નો હોય, પસ્તાવો જિંદગી ભર નો હોય. ઘણા નથી ઘરવાળી નામ ધોડીને મારી લે, મરી લે, પછી મારી લે, હાથ હાથ ભાંગી જાય, પછી બાઈ ને કે હાલ દવાખાને નથી આવું. એટલે હમો કઈક પડકાર તો મારો, એટલે મને દઈ શું જાય. મારે શું છે અજાણ્યું પડે ને એટલે થોડુંક એમ થાય ને કે મારું એ ભાઈ ફેમસ છે. કહેવાનો મારો અર્થ શું છે, ક્રોધ ઘડીક નો હોય, પસ્તાવો જિંદગી ભર નો હોય છે. એટલે મારો અહીંયા કહેવાનો હેતુ મારે એક સ્વામિનારાયણ ભગવાનની વાત કરવી. જો મારું જીવન, હું પેલા બીડી પીતો, આમ સત્ય વાત ભગવાનની સાક્ષી છું. 32 વર્ષ પહેલા એક હરિભક્તે મને કીધું તારી બીડી ન પીવો. એક હરિભક્તે કીધું, 50 બીડી પીતો તો. એક હરિભક્ત મધુસૂદન નોકા, આપણે રાજકોટ ગુરુકુળમાં ટ્રસ્ટી, અને એને એની ઓફિસમાં મેં બીજી જગ્યાએ આપણે કઈ શરમતો ન હોય. અહીં તો કોઈ ફાકી માવા ખાતું જ નથી. બહુ સારી વાત કહેવાય. કાગળિયા ઉડીને ક્યાંકથી આવ્યા હોય એવું લાગે છે, બાકી આમ ખરેખર સારું કહેવાય. ખરેખર કોઈ ખાતું નથી. ઈ તો છે ને ભાઈ, શહેરમાંથી લખપત થી આવ્યા હોય કાગળિયા. મારા હગા ભાઈ ને મૂકી દે, વ્યસન ન મૂકી, મા બાપ ને મૂકી દે. મા બાપ નકર ડેરા એટલા દેવ ને પાણા એટલા પીર કર્યા હોય, ખાંસલી જેવું જન્મું હોય. એને કહેજે વે જાય. હું વૃદ્ધાશ્રમમાં પડ્યો રે, પણ વ્યસન ન મૂકી ગઈ. વાંધો પડે તો ઘરવાળા કીધે વહી જા ને ગમે અહીંયા કે હું ગાંઠિયા ખાઈને પડ્યો, વહી જા. તો વ્યસન નું મૂકી ગયા. અરે જ્ઞાન ની વાતો કરે. કાલ મળતા આજ ભરીને મરી જઈ, અહીં હું પડ્યું રહી. ગલોપ કાઢીને ઘોકાવો ને આંગળા ખબર પડે. એ સટક બારી છે. તમે મસાલા વાળું પાન ખાવ, મસાલા વાળી ફાટી ખાવ, દુકાન વાળા નફો થતો, તમારે નુકસાન ઓછું, બે નું હાલે ભાઈ. તમે એક નથી, તમારી પ્રિય પત્ની, પ્યારા સંતાનો અને પૂજની મા બાપ ને લાડકભાઈ બહેનનો આધાર, ઘરના યુવાનો તમે છો. તમને કાંઈ થાય તો આ પરિવારની હાલત શું થાય, એકલા બેઠા વિચારજો. તમારી મહાનતા શરીરની, જીવનની કેટલી છે. 2 ધામ 4 ધામ યાત્રા કરવા જાઓ ને, જાઓ. સપૈયા સુધી જાઓ, અયોધ્યા સુધી જાઓ, પણ વરહમાં એકવાર પરિવાર સાથે કેન્સર હોસ્પિટલમાં હોત આટો મારો, ખબર પડે પરિસ્થિતિ કેટલી ખરાબ છે. એટલે ઘણા શું કે બાયુ ને હોત થાય, બાયુ નહીં થાય, આદમી થાય. કેન્સર ઘણી પ્રકારનું, પણ મોઢાનું કેન્સર જે થાય ને, એ તો આપણે પૂરી મહિને 5-10 વર્ષ સુધી લીધી હોય ને,
તો ભગવાન કે તારી મહેનતનું ફળ હવે દેવું પડશે. કેટલું મીઠો છો તું. એટલે આ ધ્યાન રાખજો. અમારો કહેવાનો હેતુ છે બેઠેલો તમામ માનવ સમાજ પરિવાર મારો પરિવાર છે. હું એ પરિવારનું એક સંતાન છું. આ વિચારથી હું જીવું છું. હું જ્ઞાતિવાદના વાડાથી પર જીવું છું. આપણે બે આશ્રમ મકાલી છે, કોઈ જ્ઞાતિ જાતિ નથી. અહીં વાતમાંથી ઘણા એમ કે હું ફલાણો બોલું. જે જ્ઞાતિમાં જન્માય એનું ગૌરવ હોય. હું ભારત માતાનો સંતાન બોલું છું. આ દેશનો સંતાન બોલું છું. ભારત માતાનો સંતાન. સેવાડો માણસ છે ને એની તપાસ તમે રાખો ને તો એ વાત કહેવાય. ઈશ્વર ભગવાન કે પ્રભુ કે મને ગોતવો હોય તો કોકતી જાજો ઓલા રંગજનની જો ફરીએ. પછી બતાવને ઘડી ચાલે એ બધું તમારું છે. અમારે એક રૂપિયો નથી જોતો. નહીં ઓલું મારે હું વાતોમાં સટકી જાય. મારે આ મેં બીડી તો પીતો તો મેં કીધું ને મને કે તારી બીડી ન પીવાય. એટલે મેં કીધું નહીં પીવું. ગુરુકુળમાં છોકરાને દાખલ કરવો હતો. રૂપિયા ભણાવતા હતા. મેં કે આપણે છોકરો મોટો થાય ને ગદરી જાય. બે કામ સંસ્કાર મળે. બે કામ. પણ મને ક્યાંય બધા બહાર જઈ પીવું. મેં હું ન પીવું. 32 વર્ષ પહેલા મંત્રી સાહેબ આ બંનેની સત્ય ઘટના ભાગવત ભગવાનની સાક્ષી છું. એના ડેલામાં એના ગ્રાઉન્ડમાં નાખતો આવ્યો. અંધારું થઈ ગયું હતું. નાખતો આવ્યો બીડી. 2-3 દિવસ મને હળું જે હુઈતી આવે. સવારે ટોયલેટનો પ્રશ્ન ઉભો થયો. ડોક્ટર પાસે ગયો. ડોક્ટર મને કે તારે બીડી પીવી જો. મેં બીડી પીવાની મેં હરિભગતને ના પાડી. મને કે તો તને તકલીફ થાય. મેં મરી જાય કે મરી નહીં. મેં કે મરું ત્યાં સુધી હવે આ મોઢામાં નિકોટિન ઝેર આ શરીરમાં નો નાખવું નો જ નાખવું. 7 દેશ ફેર્યો છું ભગવાનની દયાથી. સ્વામિનારાયણ ભગવાનની દયાથી સ્વામિનારાયણના સંતો થકી 7 દેશ ફેર્યો છું. 21 રાજ્યો ફેર્યો છું હરિભક્તોને બધાની કૃપાથી. કોકને પૈસે 200 કલાક ઉપર પ્લેનમાં બેઠો, બીજાને પૈસે. પણ ભાગવત ભગવાનની સાક્ષી કહું છું કોઈ પણ પ્રકારે શિક્ષા પાત્રથી બહાર આ શરીર આપણે અભડાયું જ નથી. ભગવાનની તમારી બધાની કૃપાથી શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવાય આ રીતે. એટલે આ બહુ વિચારવાનું. અને આ જો આ ઉસ્તાદ છે ને પ્રમુખ સાહેબ, આ ઉસ્તાદને મેં એકવાર માવાની વાત કરી ને, આ માણસ 10 માવા ખાતા હતા. મારા એક પ્રોગ્રામમાં મૂકી દીધા. એકવાર સુરેશભાઈ તાળીઓના ગગડાથી વધાવો. નકર આમાં કઈ કોઈ મૂકે નહીં. પણ આ માણસ મળદ માણસ. એટલે ઈ બાબતમાંથી મને વાત કેમ ઈ મેં મૂક્યું કેવી રીતે. જોબન પગી એવો લૂંટારો હતો ને મહાન સંત થયો. એટલે મને એમ થયું કે આવો મહાન પાપી માણસો સુધરી એકતો હોય તો આપણે તો એટલા તો સહી જ નહીં. એટલે મને એક આમ પ્રસંગ કાંજીપુટાની વાતમાં જરાક એની ભાષામાં કહું. મારા નાથને વાતો રાખવી વખતની માથે વાતો થાય. ગઢડામાં ધર્મની સભા ભરાણી છે. 500 પરમહંસો છે અને ભગવાન ઘનશ્યામ મહારાજ ઉગમણા મુખાર વિદે નીમ વૃક્ષની છે. આ ધર્મની સભા ભરી અને બાપા ભક્તિ નો રંગ પાઈ રહ્યા છે. પ્રભુ કે છે બ્રહ્માનંદજી પધારો. બ્રહ્માનંદજી ભગવાનના ચરણમાં દંડવત પ્રણામ કરીને આજ્ઞા કરો પ્રભુ. બ્રહ્માનંદજી તમે છે ને દભાણ જાઓ. ત્યાં મોટો જગન કરવો છે. ત્યાં યજ્ઞની તૈયારીઓ કરો. અમે 500 પરમહંસને આ કરેથી આ દરબારોને લઈ અને ધરતી ખૂંટા કરવા ગુજરાતની ધરતી માથે ડગલા દેવું હો. દભાણની મારી કોઈ મોટા જગનની તૈયારીઓ પ્રભુ પુરુષોત્તમ નારાયણ 500 પરમહંસોને લઈ અને જવાની તૈયારીઓ કરે. ધીમે ધીમે ધરતી ખૂંટા હાલ્યા જાય છે. અને એમાં પ્રભુને વાત રાખવી છે. જોબન વડતાલો જોબન પગી. દિવસે ભાઈ હોય તો રાજ્ય ખમકાવી જાય. રાજ્ય ભાઈ હોય તો દિવસે ખમકાવી જાય. આવો અઠંગ માણા છે. એનો મિત્રો એવો રૂડિયો રખડું. જેવા નામ એવા ગુણ. એ બધાય પાછા એક નેરે ભેગા થાય અને 20 ગાવ સુધી લૂંટ કરે હો. અને એમાં જોબન ભગીને જોબન વડતાળાને કોઈએ કીધું
નગર હવે તો તમારે છે ને કોઈ ચોરી કરી ગયું એની એમ ન કહેવાય ચોરી કરી ગયો તેમ કહેવાય કે એને નહોતું ને એટલે લઈ ગયો નગર ચોરી ન કરે હો. હવે તો એવું થઈ ગયું છે હાવ માખણ સોપડવાનું કોઈ છોકરીનું કે કોઈ બાઈનું અપહરણ કરી જાય ને તો એમ ન કહેવાય અપહરણ કરી ગયું. એ તો એને બિચારાને ઘર નહોતું બંધાણું ને એટલે એ સાહસ કર્યું નગર એવું ઈ ન કરે. એ અહીંયા નથી, અહીં તો બહુ દુધાણા, અહીં કસમાં બહુ દુધાણા છે, અહીંયા ક્યાં વાંધો. એ તો અમારે ત્યાં કરે શું છે એ ભાઈ મને ફરમાઈશ કરી ને પ્રમુખ છે ત્યાં લીટર દૂધ લે બાજુ અહીં વાહ દીકરો મારા વારામાં આવ્યા ને પૈસા ને કે દીકરીઓ ગાતી હોય તે આમ આમ નાખે અમારા વારામાં ગળ તો અંધારે ખાવતો ગળો લાગે કાળો ગળ હોય રાતે ખવાય ઉજળો દિવસે ખવાય ગળ પણ બે માં હરખું જ હોય તને તો મારા ખબર જ છે. એટલે હવે એની ફરમાઈશ લઈ લો જરા એ બાજુ લીટર દૂધ લે આખું ઘર ખાય પાછા મેળવે હો તને કહું પાછા મેળવે 4-5 ના ફોદા ભેગા થઈને તો પેલી મેં પાછો દાંડો ફેર અને શેડા જેવું માખણ થયો. એવી આપણે ખેતરે આવતા ને ફાર્મ હાઉસમાં દોણીમાં સાહે આવતી ને તો એટલી ફૂહેડ આવતી એમાં એ પાછું 4-5 વખતનું ઈવડી ફોદા ભેગા થયા હોય ને એ પાછું ઊનું કરે એમ ટાઈમ કહેવાય. અને એમાં ઘી થાય અને ઘી થાય પાછું શું કીધું અમારા ઘરનું ઘી હો કોઈ દી લેવું ન પડે કે પણ 1 લીટરમાં કોઈ દી લેવું ન પડે કે કેમ કે તાર ભાઈ ખાય નહીં મને ભાવે નહીં છોકરા લે નહીં તાર ભાઈ ખાય નહીં મને ભાવે નહીં છોકરા લે નહીં કે ખાય છે હું કે ઊંચો લોકો કે ઊંચી પસંદ માણેક ચંદ ને ગુડકાન વિમલ આટલું મોટું ખુલે તું ઉભો કટકો બોલો. અમારી બાજુ એક છોકરાનો હક પડતું હક વેસળ હાંધો એટલે કાસો એટલે લૂજ તો ફોટા પડવા ગયા એની થનારી મંગેતર ને એની હાળી એટલે નાની હોય હાળી કહેવાય મોટી પાટલાવું કહેવાય હોય તો પણ એ તો વ્યવહારિક વાત છે. અરે હવે તો પ્રશ્ન ઈ થયો આ બધા બેઠા છો ને કહું હવે તો અમે બેન અમારું એક વન પીસ જ. જો આમને માયલું ને તો 50 વર્ષ પછી એ છોકરાને મામો નહીં હોય માસી નહીં હોય કાકો નહીં હોય કાકી નહીં હોય ફઈ નહીં હોય ફૂવો નહીં હોય હાળી નહીં હોય હાળો નહીં હોય હું તો હુતી ખાટલા હુતી કોઈ નહીં હે ભાઈ ચાલો ઉપડો ગજબ છે આપણે એક જ અમે નાના હતા ભગવાનની કૃપાનો વરસાદ વરાયો ખરેખર અમે 4 ભાઈ 2 બહેનો આ મારી પડખેરી 5 અને 7 અને 9 અને 5 બેન 3 એમ ભગવાનની કૃપા જ વરી આખા મલકમાં કઈ કચ્છથી છે કાઠિયાવાડ સુધી છે બધીએ ઘીરે એમ ટોળું. એમાં મારે કેવું છે હાસ્યની પાછળ કાંઈ નહોતું હાવ સાદાઈથી જીવતા હતા કાંઈ નહોતું ઘરમાં કઢી રોટલો ખાતા હતા શાહી રોટલો ખાતા હતા દૂધ રોટલો ખાઈ લેતા હતા કાંઈ હતું નહીં 2 જોડ કપડામાં આખું વરસ વીવું જતું હતું પણ મા બાપને દેવ સમાન માનતા હતા એની આજ્ઞામાં રહી જીવનને મહાન બનાવતા હતા ને ધર્મને કેડે હાલતા હતા. અટાણે ક્યાંક એક છોકરું કઈ કહેવાય નહીં કયો વયું જાય કહેવાય નહીં કઈ આપણે ટીવી દેવું પડે બેટા તું જ્યાં હોય ત્યાંથી ગયા તારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે હોસ્પિટલમાં છું બેટા તું જ્યાં હોય ત્યાંથી ગયા મને કઈ હમણાં દશ નથી હોતી બેટા તારું જેટલું હશે એટલું ભરી દે હું વયો આય ભાઈ તારું જેટલું કરે છે એટલું ભરી દે તું વયો આય. એ પેલા તો મારતા બાપા હો બાપુજી મારે બા દઈ આવ પેલા તને ન ખબર પૂજા તું તો તમે બધા મોકે પૂજ્યા છો આપણે ઈ તો અટાણે બરોબર મેળે આવ્યું તો આવ્યા આ જગતમાં અને અમારી ઉપર બધું વહેલું રીલે થયું
તો કેવું થાય બે ભેગા રહેતા પરિવાર ભેગા રહેતા આ નોખો થવાનું હમણાં ઉભલું તાવડી તારણ કાઠું મારો બહેને પરો ડેટકન કરો વારા પછી વારો મેં પછી ગારો હવે તો 1 મહિનો ભેગા રહી કોક છોકરા 1 મહિનો ભેગા રહી તેની મિસિસ મને કહેવાય ચાલો અલગ ક્યારે થવાનું ચાલો 1 મહિનો ભેગા રહ્યા જેમ તેમ પલો કાપ્યો તે કોક આદમી તો અડધો બેન જેવો થઈ ગયો અડધો નહીં પણ 30% 70 થઈ ગયું એને મમ્મી મારે મિસિસ કે છે અલગ થવાનું છે 1 મહિનો થયો ને મેરેજ થયા એને એ આંગળી મળતો જાય તેની મમ્મી કે તો સટકી નહીં આમાં રસ આવે તો સાનું શું આવે મને આમાં ખરો તો જાય હા 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 ભાઈ તો મને આળસ જેવી જાય જ નથી મને ગમે એનો છોકરો હોય આળસુ મને ન ગમે ઘણા બેનો વખાણ કરે અમાર મોનો હો જો બાબા ઓસરી કરે 8 વાગે બેહાય હોય ને 11 વાગે આવી તો ન્યાય જ બેઠો હોય અહીંયા જે છોકરા આવતા હતા ને પૈસા ના કોઈ મને ગમે તોફાની છોકરા હતા એ તોફાની હોય કઈ કરીએ કે ઘણા નથી બેનો વખાણ કરતા અમે છોકરાને ઘોડિયા ફુવારી 8 વાગે ને 11 વાગે આવી તો ન્યાય ઘોડિયા ભૂતો હોય શેકણો લાખ થઈ હવે શેકણો લાખ નો થાય હવે પછી 30 રૂપિયાનું કઈક ભરાવી દે અંડરગ્રાઉન્ડ બોલો હમોજ કરવા પણ નહીં આ અમને બધાને હમા કર્યા છે ગોઠણમાં માથું ગાલી અને માથે પાણી રેડીને હમા કર્યા છે એટલે હાસવેઠ મા બાપને એટલે વૃદ્ધાશ્રમ નથી ખોલવા પડતા માએ હમા કર્યા હતા એટલે એનું વળતર સંતાનો સૂકવે છે આવ રેડીમેડ રાંધવાનું લઈને હમો કરવા પણ નહીં 30-35 નું કાઢીને પાછું બીજું હલવાનું હવે તો 24 કલાક ગેરંટી વાળું આવે છે બધું અંડરગ્રાઉન્ડ હા ગરમ નરમ બધું બોલો કેવું હોય ભાઈ અઠવાડિયે કોકડી ખમા કરતા હતા તો હાસો છે અને પછી મેં કીધું ને હક પણ થયું પછી ફોટા પડવા ગયા અમારે ગામડામાં આ 2-3 વાત ભેગી આવી ફોટા પડવા ગયા ને તેની હાળી ભેગી અને થનારી મંગેતર એટલે એની થનારી વહુ એની પત્ની જો રીએ તો આપણે અટાણે નથી જોયું ને દીકરીનું ગાયું મને બહુ ગયું બાપ દીકરીનો બહુ પ્રેમ મોટો બહુ પ્રેમ ભાઈ તને કહું બાપ દીકરીના પ્રેમ જેવા જગતમાં કોઈ પ્રેમ નથી પણ શેરી કડી આવે કે કાલે ઉડી જાય દીકરી તો હાય રેવે જાય ઉડી ગયું કહેવાય પંખી પણ કોકો કીધા વિના ઉડી જાય કઈ ને મોટે તો વાંધો નહીં કીધા વિના બોલો મહિને કે ખબર પડે ક્યાં છે ફોટા આવે તે ખોદો થડી જાય તો આપણે ગાય તો 100 પેટી બગડી જાય ને કીધું દરવાજા ખોલ કે નમો નો કરશે બોલો તમે તમારું ખોલો હૃદય તો દરવાજો ખોલે પેલા તમારું હૃદય ખોલો કે હે ઈશ્વર તારે શરણે ખોલી એમ ખોલતું પેલા તમારે પ્રેમ લાગણી ભર્યું હૃદય ખોલવું પડે તો એના દરવાજા ખોલે બોલો જય રણછોડ ઠાકર ખોલી ભગત ગમે તું કર પણ હું જે વાત કરતો હતો ને ફોટા પડવા ગયા એની હાળી ભેગી તો પાણી પીને રેકડી પાસે નીકળ્યા પ્રમુખ સાહેબ નીકળ્યા ને આનું મોઢું એટલું જ ખુલે એટલે એની હાળી કે જીજુ અરે જીજુ તા તો હાવ પાણી થઈ ગયું જીજુ 35 વર્ષે જીજુ એવો મીઠો અવાજ આવ્યો બોલો 35 વર્ષ હાલતું 20 માથે 15 તો જીજુ કે હા બોલું શું છે પાણીપુરી ચાલો પાણીપુરી પાણીપુરી ક્યાંથી આ પાડે આટલું મોઢું ખુલે અને 35 માણ હાથો થયો એટલે કે પાણીપુરી ની દૂધ કોલ્ડ ડ્રિંક ચાલ દૂધ કોલ્ડ ડ્રિંક એટલે હું દૂધ કોલ્ડ ડ્રિંક માં તો હળી મોઢામાં કરી દે ને પાણીપુરી કે સમસી નો હોય પાઇપ નો હોય કે નળી નો હોય
કઈ કટકા નો થાય. અને પાણીપુરી ખાતા આવડે તો સેટિંગ આવે ને, અહીંથી રેગાડ સાલ થાય, કાંઈથી રેગાડ સાલ થાય. એટલે એ કે નહીં નહીં પાણીપુરી નહીં, દૂધ કોલ્ડ ડ્રિંક. તો એની થનારી મિસિસ, થનારી વાઈફ, એની ઘરવાળી લગ્ન થવાનું બાકી હતા, હક પણ થયું. એને ભાઈરે નજરથી જોયું, એના ધણી હામું હસબન્ડ આવું, ધણી હાથે ભાઈડો હસબન્ડ, પતિદેવ સ્વામિનારાયણ, ઈ એટલે ઈશ્વર. ઘણી વખત આપણે કઈ કેવું થઈ જાય, ભાઈરે નજરથી ઘરના આપણે સમજો ને, આપણે બી જાય. એમ કીધું, એ પાણીપુરીઓ પેલું હલવાનું એવી નજર હોય એવી. એટલે કઈક તો તાણી પાડો, તમે જુઓ છો કઈ પાડો નહીં મારે. અહીં મને કેટલું બહુ લાગતું હોય નજર કરવા, એવી કરોડી નજર હોય. ભાઈને નજર જોઈ પાણીપુરી ચાલો. એટલે ઓઈલો કે તમે બે બેનું પાણીપુરી ખાઓ, હું દૂધ કોલ્ડ, મને ભજીયા ખાધા છે ને એટલે પેટમાં બળતરા છે. એટલે પાછો ઓલા પાણીપુરી વાળા શું કે, એ હું ભાવ છે કે 10 દઈ દે, 2 ડીશ દઈ. હક પણ થાય એવો આદમી બહુ પાવર કરતો હોય, પણ બાઈને કેમ કર્યું કે નિરાત રાખીને ભાઈ. પછી શું થયું, એટલે ઓલા દૂધ કોલ્ડ ડ્રિંક પી લીધું, 2 છોકરીને પાણીપુરી ખબર દીધી. એને ખબર ન પડવા દીધી. આને શું વાંધો હતો, જો ખબર પડશે કે મારું મોઢું નથી ખુલતું, આટલાથી સટક છે. લગ્નમાં પછી બેઠો હતા અણવર પાસે, આમ બેઠો તો હજર થઈને. મને આપણી ઉંમરના જે લગ્ન છે ને, મારી જેના લગ્ન છે ને, મારી હારીસ ના હોય એને ખબર છે. પેલા આપણે છે ને અટલ તો રાજા મહારાજા જેવી ખુલી શું છોકરો તમારે તો મેળે છે. અમારે તો ઓલી 3-4 ખાપાટીઓનું વરમાસ્યું કહેવાય. એ વરમાસ્યા બાઈને પાટલો, મિસિસ ને પાટલો. આપણે ઓલું 3-4 વાહણા બટકા નાખીને વરમાસ્યું કર્યું હોય, હાકડું આવું એમાં આમ બેહવાનું. અને મામો અણવર થાય આપણને હલવાય નો દી. મામા વાહો દુખે, ભલ દુખે, પણ મામા મારી ડોકરી રહી જાય કે પછી નહીં નિરેત રહે, મારી આબરૂ સોળ છે. પણ મામા મને વહું લાગે, ભલ લાગે, હલવાય નું દી આપણને. અટાણે 2 માણા આપણે જ્યાં હમા બેઠા હતા, 2 માણા વાતો કરતા હોય, ફાસમાં વાતો કરતા હોય, પરબારા બોલો. પછી કેવું થાય, આમ આપણે બેઠા હોય ને, પછી આપણા મિસિસ કન્યા પધરાવો સાવધાન એમ કે ને, એને એની મામાની છોકરી અણવરસી હોય, એ લઈને આવે. એક તો લાજ કાઢવી હોય, માથે પાછી સુંદરી ઘાટી, અને માથે પાછો મોડિયો હોય. એટલે આપણે થાય માતાજીના મંદિરનું શિખર આવેલું આવે છો. ખરેખર આ મેં મારી નજરે જોઈ, પણ મેં અનુભવ્યું પણ 52 વર્ષ પહેલા મારા લગ્ન થયા. તો અને હું જે કાંઈ છું મારી પત્ની થી કીધું, જાહેરમાં કહો મીટિંગ થાય તો આમાં કેસેટ થાય તો કહું કે હું જે કાંઈ છું, હું નહીં, તમે બધા જે કાંઈ તમારી આબરૂ છે એ તમારી ઘેરે કોઈ સહન કરે છે તો તમારી આબરૂ છે. બાકી વાતમાં માલ નથી, ઘેરે નો લઈ જવાય ચા પીવા. એમ કેવું પડે, એમ હોટલ બહુ સારી કાંઈ લઈ જાય ને ઘેરે. અને ઓલું તો ઘેરે કાંઈ હોય નહીં, 10 જણાને શાક પીવા લઈ ગયા, ખાંડ ન હોય, દૂધ ન હોય, પાછલા દરવાજેથી નીકળીને ઉસી ઉધારા કરીને ટાણું હાસવી દે, એનો ભાઈડો ગમે ને વાતો કરે કે વાંધો નથી મારે. બાકી કાંઈ થાય નહીં હો. એ સુવિધા એમાં ઉપલબ્ધ નહીં એમ થઈ જાય. એટલે કહેવાનું મારું અર્થ એવું છે કે 52 વર્ષ થયા મારા મેરેજ થયા, 15 મિનિટ ભગવાન સાક્ષી કહું, અબોલા 15 મિનિટ અબોલા થયા જીવનમાં. કારણ કે ઘરવાળાને કઈ ખબર જ પડતી નથી. એને હું 2 જણા જમવા છું, કાંઈ વાંધો નહીં, 4 આવશે, કાંઈ વાંધો નહીં, કે હું તારા બાપનું માઇક બનાય તો શું કરવું હોય. ગમે એવો મૂછું છોડાવતો હોય ઘીરે ગલી થઈ જાય. અને મારો ગાડું દાદ, હું એક જગ્યાએ નોખા પડવા ગયો, ઓલી બાઈક આવી હતી અને આવડો મારે, એટલે બહુ હું ત્યાં પૂછ્યો ને તો એ આવડો મારતો તો પૂછે તને આમ મારે, આમ તો બાઈક માર તારી માર 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 તારી માર 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 તારી માના ભાઈડા માર. મેં કીધું પણ હવે તો બંધ રાખ, આ તું જોતો ખરો સંબંધ ફરી ગયો, હવે નો મરાય. ક્રોધમાં ખબર નથી રહેતી કે આપણે ક્યાં જઈને હું બોલીશ, હું વિચારીશ. એટલે મહાપુરુષો કીધું, એટલે ભગવાન આપણે શિક્ષાપત્રીમાં ઘણી બધી શિખામણ દીધી. કમ ખાના ગમ ખાના ઓર નમ જાના. હું કાયમ પ્રોગ્રામમાં કહું,
દીકરીઓને કહું કે એવા નબળા વસ્ત્ર ન પહેરો, એવા ભૂંડા વસ્ત્ર ન પહેરો કે કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ બને ને કોઈનો વિચાર વિકૃત બને ને પછી જિંદગીભર પસ્તાવાના દરિયામાં ડૂબકા ખાવા પડે, એવી મારી ભારતની વહારી દીકરી નબળા વસ્ત્ર ન પહેરે. આમ ટૂંકું શિવડાન પછી આમ ખેંચા કરા, એના કરતા વેચનો પટ્ટો સોટાડી દો નહીં, એટલે પ્રશ્ન જ નહીં કઈ. આપણે ભગવાને કીધું છે, સંતોએ કીધું છે, મહાપુરુષે કીધું, રામાયણમાં કીધું. ટૂંકું ટૂંકું ટૂંકું. તમે હું હિરોઈન છો? તમે આદર્શ મા બાપના સંતાન છો, વિચારો. તમે એક ધર્મના પાલન કરનારા મા બાપના સંતાન છો, આ વિચારીને જીવવાનું છે. એટલે મેં કીધું ને, પછી વરાતો બેઠો તો એના અણવરને કે તું આઈને લીજો, મારે હાહુ કહાર જમાડવા આવશે ને તે સતું થાય. હવે એમાં અણવરને કઈક ભૂદેવ કામ સીધું ને અણવર આખા પાછું ઉઈ ગયું, ઓલો આવ્યો એને હાહુ આવ્યા, ચોખાનો લોટ ને હાકરનો ભૂકો ને તમારે શેનો કહાર થતો ખબર ને, અમારે એવો હકાર થાય. અને ઘી હમાય જથ્થામાં, અને સમસી મોટી સાઈઝ ની આવ્યા કુમાર, એની હાહુ આવ્યા અને અણવર નહોતો, અને એની હાહુ આવીને એ કુમાર ખલ ખલ મોટું ખલ્લો, અરે ખલ્લો મોટું ખલ્લો. કુમારનું એટલું મોટું ખુલે. કેમ કેમ કરો છો? જોવેશ કેવા ટક ટક કુમાર મોટું ખરો. આમ તો જો એમાં કુમારને માથે હાથ દીધો ને હાહુ એ, તો કુમારને હને પાછો પડ્યો. એમ કેમ કુમાર કરો છો? તમને પારકો પડલો છે? હવે ત્યાં અણવર આવી ગયો કે બેની શરમાય છે, લાવો કહાર મારી પાસે. ની કહાર લઈ લીધો ને જેમ ઢાંઢાને મીઠું સડાવે ને એમ સડાવ્યો. એમાં મારો કહેવાનો હેતુ છે, જીવન મહાન છે, વ્યસનથી બને એટલા દૂર રહેજો, કારણ આ ફરીવાર નથી મળવાનું. ફરીવાર મળવાનું. અબજો રૂપિયા તમે કમાઈ શકશો, પણ તમારા શરીરને જે નુકસાન થઈ ગયું હશે એનું તમે વળતર કોઈ દી નહીં કરી શકો. આ બરાબર વિચારજો, આ બરાબર વિચારજો. અને હું તો બેન દીકરીઓને કહું, પ્રોગ્રામ આવી બેનો હું પ્રોગ્રામમાં કહી દઉં કે કોઈ તમને છોકરો જોવા આવે, ભલે પાલટી માપની હોય, સા દેવા જાવ, મુખવા દેવા જાવ, તે કહેવાનું મોટું ખોલ્લો તો ખોલ્લો ખોલ્લો, મોટું ખોલ્લો. આટલું મોટું ખોલે ને તો કેવું, આવજો ભાઈ વીરા, આવજો આવજો વીરા. ભાઈ એટલે હું આ મસ્કરી નથી કરતો. મારા ભાઈને નુકસાન થાય છે, મારા ઘરમાં નુકસાન થાય છે, મારા મા બાપને નુકસાન થાય છે, મારી વહાલી દીકરીને નુકસાન થાય છે, મારી બેનને નુકસાન થાય છે, મારા દેશને નુકસાન થાય છે. એટલે આ વેદનાથી હાસ્ય રસની માલિકો તમને વ્યસનની ના પામે. અમારી ભાવાર્થ એ છે. તમે અટાણે શું એક છોકરાને બારું ન કાઢે, બોલો કસી માળું તમને તમારે વંદન કરવા પડે કે ગમે ત્યાં કસી માળું કામ કરતા જ હોય. એટલે કસને વહારા સ્વજનોને એક એક વ્યક્તિને વંદન છે, ખૂબ કામ કરો તમે. અમારી બાજુ 3 પૈસા અઢી થઈ ગયા છે, કામ જ નથી કરતા. ભગવાન કૃષ્ણનું જીવન જોવો, પ્રાગટ્યથી માની સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 1 મહિનો પોરો ખાધો એવો દાખલો નથી. અને આપણે વર્ષમાં 3 વાર એન્જોય કરવા જવું. તમને કહું, અને એ પાસે જાજા ભાગના દીવ બાજુ જાય, ત્યાં સેના મંદિર હોય, ભગવાન આપણે ગયા નથી. કોઈ કહેતા હોય કે ત્યાં મોટા મોટા સરોવર હોય, ભાઈઓ છોકરા કે સડા પેન હારવાય નાતા હોય. કોઈ કહેતું હોય, આપણને ખબર નથી, આપણે જોયું નથી ભાઈ, આપણે જોયું નથી. આ કોક કહેતું હોય અને કે પછી કે આવે ને મહિના 15 દી કોક જો સરોવર મેલું હોય ને તો દાદરને ખહ થાય, એ સાંભળી ડોક્ટરને સારું પડે. કહેવાનો મારો અર્થ છે, આપણા ગામને પાદર, દયાપર ગામને પાદર કે ખિલોરીને પાદર જે સરિતા જે નદી નીકળે ને એમાં 3 વાર વરહમાં નાહજો. ઈ ગંગા છે, ઈ જમના છે, ઈ સરયુ છે, એમાં નાહજો તમે. હજી હું આટલી ઉંમર છે તો મારા ગામની નદીમાં 15 વાર નાતું હોય છે. હજી ધૂપકા મારી ન અને હવે તો આપણે છોકરા નહીં જા બેટા, બાર નહીં જા ભાઈ. ઓલું મેં કીધું હતું, આપણે જે ભગવાનની કૃપા હતી ભણવા જવાનું થાય ને પ્રમુખ સાહેબ, અરે 2-3 છોકરાને પૈસા મળે, પછી બાપાના ખિસ્સામાં કઈ ન હોય, બાપો કડકા હોય શું કરે, એટલે પોતાના છોકરાને બાપો પૈસા પેલા ન હતું, પેલા ભાઈના છોકરાને. પછી આપણે ગયા હતા, મને દો કાકાના છોકરાને મને દો,
કે નથી બેટા ખીસું નથી કાગળિયા છે એમ નો હાલે જો મને તો હું ભણવાની જાઉં અહીંયા જેવો પાસે આવે લાફા મોડી આપણી માં દયાળુ માં આડી ફેરજે એ મારો માની અરે વયો જા તાર જવું ને ગમે ને વયો જા અને આપણી માં કે ક્યાં જા જ્યાં જવું ને તોય 3-4 વધે ભલ જા તે ઓગામ હતા ને સાંજે પાછો ક્યાં જાય બિચારો અને હિપકે સડાઈ જાય ત્યાં સુધી મારે હિપક્યામાં નાના છોકરા કોઈ સીડા નથી આપણે સડી ગયા મારી ઉંમરના બધા હિપકે સડી ગયા મારે આવો બોલો શું કહેવાનું હું 5 મિનિટ એ મને ખબર છે બધી નહીં એને એમ થાય છે જાજુ લાંબુ થાય લાંબુ નથી થતું મને આનંદ આવે છે વાત કરું જો અમારે તો આઘુનાડું પાછું ગમે એમ કરીને 1-2 વગાડી એવું નથી અહીંયા અમે એવા વિચારથી આવ્યા છીએ પ્રોગ્રામ તો અમે કાયમ કરીએ છીએ પણ આવા સમજણા ગામને આટલા હપવાળા ગામ બહુ ઓછા છે એટલે અમને અંદરથી આનંદ આવે છે એટલે ગામ પ્રોગ્રામ અમને આનંદ આવે છે ને બોલ કલાકાર તરીકે અમે નથી અહીંયા માન્યું કલાકાર ભલે સહી અમે પણ અત્યારે અમે જે રજૂઆત કરીએ છીએ ને એ કલાકાર તરીકે નહીં સ્વજનોની સાથે ને સારી વ્યક્તિની સાથે વાત કરીએ અને આ હાસ્યની પાછળ મારી સંસ્કારની વાત છે હાસ્ય નું કરવા હાસ્ય નું કરું તમને નિદ્ર આવે કહેવાનો અર્થ એ છે અટાણે એક છોકરું હોય તો બારું નથી કાઢતા જો ટાઈટ નું બારું કાઢે નહીં તડકાનું બારું કાઢે વરસાદમાં ટાઈટ આવે તો નહીં જા બેટા ઠંડી છે -ડિગ્રી છે નહીં જા બેટા ઠંડી છે તડકો પડે તો હું કે મમ્મી ખબર એ નહીં જા બેટા હીટ પકડી ગયેલું વાતાવરણ તારી સ્કિન ડાર્ક થઈ જાય સ્કિન એટલે સાંભળું ડાર્ક એટલે કાળું થઈ જાય મસ્યા અને વરસાદ વરે ને નહીં જા બેટા બારિશ એટલે વરસાદ એટલે મેં અત્યારે રાખવું ક્યાં ટાઈટ નું બારું કાઢે નહીં તડકાનું બારું કાઢે નહીં વરસાદનું બારે કાઢે નહીં રાખવું ક્યાં આ દેશનો સંતાન એવો હોવો જોઈએ સરહદના સીમાડા હાંસવીને બેઠેલા સૈનિકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એના મા બાપને લાખ વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો પોતાનો સપૂત રાષ્ટ્ર માટે આપી દે એના મા બાપને વંદન છે અને એવું નથી લશ્કરના જવાનોને વંદન તો છે જ પણ કોન્સ્ટેબલ થી માંડીને ન્યા સુધીના કોઈ પણ રક્ષકોને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એને વંદન છે હવે આપણે એક છોકરું બારું કઢાઈ મુન્નો મમ્મી પપ્પા ટૂંકું થઈ ગયું મુન્નો મમ્મી પપ્પા ટૂંકું અહીંયા મારું એ કહેવાનું મને એક ભજન યાદ આવ્યું છે કરી નાખું ભજન ગાવું છે ભલે બેન ગાય આપણે યુવાન મિત્રોને મારે ખાસ કહેવું છે તમને જેથી તમારી યુવાનીની અભિમાન આવે ને તેથી લાકડીને ટેકે હાલતી વૃદ્ધ વ્યક્તિને જોજો યુવાની મને કાંઈ ન થાય તેથી લાકડીને ટેકે હાલતી વ્યક્તિને જોજો જેથી તમને તમારી સંપત્તિનું અભિમાન આવે તે રસ્તે ભીખ માંગતી વ્યક્તિને જોજો જેથી તમને તમારા રૂપનું અભિમાન આવે ત્યારે કોઈ રોગ લાગે ને કદરૂપી થઈ ગયેલી વ્યક્તિને જોજો સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન લૂંટિયા નહીં ઓહી ધનુષ ઓહી બાણ હું કાયમ પ્રોગ્રામ કીધું 10 મિનિટ હું લઈશ પ્રમુખ સાહેબ એ તમે ટેન્શન નહીં કરતા મને આનંદ આવે સજ્જન વ્યક્તિઓ બેઠા છે માણસો બેઠા છે પબ્લિક નથી ચાલુ છે અહીંયા માણસો બેઠા પબ્લિક નથી પબ્લિક મેળામાં હોય માણસો હોય પબ્લિક હોય માણસો હોય કોઈ ફજે થાળકામ સડ્યા હોય કોઈ આમ ત્રાહામ સડ્યા કોઈ આમ સકડિયા સડ્યા કોઈ કાળા સાફા પેન હાકે છે પણ ન્યા ક્યાં જોડ્યું
ભાઈ વાહ વાહ મારો બાપુ. 4 જણાનું જીવનમાં અપમાન ન કરવું, કોઈ એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો ગમે એ માણસ ધર્મ પાળતો હોય, એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં ભગવાન દેખાતો હોય, કોઈને અલ્લાહ દેખાતો હોય, કોઈને ઈશ્વર દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનો. નદી નાળા નીકળે ગમે ત્યાંથી, છેલ્લે મળે છે સાગર ને. પછી દયાપરમાંથી નદી નીકળે, દેવડીથી નીકળે, ખીડોરીથી નીકળે, ખાખરિયાથી નીકળે. નદી નાળા નીકળે ગમે ત્યાંથી, છેલ્લે મળે છે સાગર ને. એમ ધર્મ ગમે હોય, આખર મળે છે ઈશ્વર ને. આખર મળે છે ઈશ્વર ને. એમાં જીવનું કલ્યાણ છે. એક વ્રત વ્યક્તિનું અપમાન ન કરો. ઘણા વ્રત વ્યક્તિનું બાળું જાણું કે હાલો નથી હલાતું. એક દી તમે હું માવો મસાલો ખાઈને થૂકી તો 10 ફૂટ છેટું થૂક જાય. એનું શરીર થાકે ને મંત્રી સાહેબ, થૂકવા જાવ ને પડખે પડે. એનું શરીર હાવ થાકે ને એટલે થૂકવા જાવ ને કાં ઓઠા ફૂ કરવા જાવ તો કાં ઓઠા છોટી જાય, કાં સાડે છોટી જાય, કાં બાહે છોટી જાય. એ તું કઈ પૂછો દાંત કે 40 વર્ષ પછી કે તું આવીને આવી નહીં હો. અમે તો નહીં હોય. હા ભાઈ તમારે જો આ ગલગોટા જેવા ગાળ છે કે 40 વર્ષ પછી હું તો નહીં હોઉં. હશે જો હે ભાઈ, તમને સુરેશભાઈ કહું છું, તને કહું છું ભાઈ, 40-50 વર્ષ પછી તો હું તો ન, હું તો કાલ મરી જાઉં. પણ 40-50 વર્ષ પછી છે ને પરોઠા ટીંગાતા છે. હા તમે સુરેશભાઈ દાંત કાઢો, દાંત નહીં હોય, સીધું ભોણ 32 સડે નહીં, પેટા કહાઈ જાય અને શરીર અતિ થાકી જાય ને. આ હું હાસ્ય શું કામ કરું છું? એ નાના યુવાન વ્યક્તિનો ખ્યાલ આવે કે એક દી આપણે વૃદ્ધ થવાના છીએ, એક દી આપણે બુઢા થવાના છીએ. આ લોહીનો લોહીનો હને પાત છે. અને આમ જો પછી અતિ શરીર થાકી જાય, થૂકવા જાવ ને ગડફો કાઢવો હોત પડે, નીકળે નહીં મારી પછી આંગળા ખોકાવી કાઢવો. એટલે કીધું ગંદી કાયાનો ગર્વ ન કરીએ, આજ પડે કે કાલે કાયા, મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે. એક વાત ઈ છે, એક ગરીબનું અપમાન ન કરવું. તમારા ખેતરનો મજૂર હોય, ફેક્ટરીનો મજૂર હોય, ઘરનો મજૂર હોય, ઓફિસનો મજૂર હોય, ઘરની કામવાળી બાઈ હોય, એનું અપમાન ન કરવું. કેમ? એનો સમય નબળો છે. માણસ નબળો નથી, સમય નબળો છે. માણસ નબળો થી 40 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો મજૂરી કરતો હોય, આપણા છોકરા એના કારખાનામાં કામ કરતા હોય. સમયની બલહારી છે. એક બાળકનું અપમાન ન કરવું, નાના છોકરાનું અપમાન ન કરવું. ઘણા નકર શું કે ખબર, હું ઘેરે જાઉં ને છોકરા સફળક થઈ જાય એટલે હું શૂરવીરતા છે. તમારી પાસેથી છોકરું ભાગે ને, છોકરું છે એ ઈશ્વરનું રૂપ છે. તમને ભારે બાળક ભાગે તો સમજો ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે, ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે, ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે. અને હળી કાઢીને તમારા ખોળામાં દાખલ થઈ જાય તો સમજો ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે. અને આમ જો આ માથે આપણે કાળા વાળા હોય એમાં ધોળા કઈ થાય ગયો, કોઈને ખબર પડે ધોળા થઈ ગયા, એક પછી એક ધોળા થાય. દશરથના જેવો કોઈની વિચાર આપણે ન આવ્યો. દશરથ આમ જોયું અને એક વાળ ધોળો દેખાનો ને ગુરુજીને કહી દીધું, આ હોપી દીધું રામ. થોડીક ઉતાવળ તો થઈ એટલે મંત્રાને ફૂલ કર્યું. મંત્રાએ આપણે ન કહેવાય પણ કોક કહેતું હોય. આમ ગુરુજી હોપી દીધું રામ. અને આપણે બધા કાળા થઈ જાય, બધા થોડા થઈ જાય, પછી 40 રૂપિયા પડી ગઈ નાખીને પાછું કાળું ભમર. અને પછી હરીસામ જોઈએ કટ્ટે કટ માર કટ્ટે કટ માલિક ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. હા હું અમેરિકા ગયો હતો ને, એક જણા ત્યાં સાંભળ્યું છે સાહેબ. હું 15 દી આવ્યો ફ્લોરિડા, પાછો ફરીને આવ્યો ને એને ઘીરે, તો હું એને ઓળખો નહીં, એનો જ બાપો હતો. તો મેં કીધું આ એ બાપા ક્યાં? મને કે એ બાપો નું બેઠવાળા 15 દી રોટલા ખાતા નથી ફાળતું, મને ઓળખતો નથી. મેં ના કે હું જી તમે તો મને કે એ જ ખૂબી છે. મને કે 1.5 લાખનો ખર્ચો કર્યો. મેં હું મને કે આ ઘેડ્યું બધી કપી નહીં. મેં કીધું ડગ્યું તો એ નહીં જ હોય ને, સાંભળીની ઘેડ્યું ખેંચાઈ જાય, પણ માલિકો જે ગોઠણની પગની આ જે ઘેડ્યું ડગ્યું થઈ ગયું હોય એમાં કઈ ફેરફાર ન થાય. એટલે વૃદ્ધાવસ્થાને સ્વીકારી લેવી પડે. બીજી વાત હું એ કરતો હતો, કહું છું કે જયારે આ બધી પ્રશ્ન બને છે ને, તે મોટો પ્રશ્ન છે. કોઈ દી વૃદ્ધ મા બાપ ને એમ ન કહ્યું બેહો સાવ મને એમ ન કહ્યું. શું કામ?
એ શબ્દો સાંભળવા નથી જીવતા, એ આનંદથી એમ સાંભળવા બેસે છે, બાપુજી મજામાં છો, બા મજામાં છો. આ શબ્દો સાંભળવા હાટું ઈ જીવે છે. એને આવા અપમાન ભર્યા શબ્દો વહમાં લાગે છે. પીપળ પાન કરંતા હસતી ઉલી કુપળિયા આમ વીતી તમ વિશે ધીરી ધીરી રો બાપડિયા. એ આપણે વારો આવી જાય. અને મીરાબાઈનું છે ને 75મું વર્ષ જતું હતું અને દ્વારકાની બજારમાં હેલા જાય, પગથિયે ભૂગ્યા ને લથડી જાય. ભાઈ લથડી ગયા, લડી ગયા, લડી ગયા, આમ નમી ગયા. એમ કોક કેતું તું હું નગરવાળી એમ કે તું કે હતો એટલે એના ભેગા જે બેનો હતા કેવા મળ્યા, મીરાબેન કેમ આવું થયું કે ભાઈ શરીર વ્રત થઈ ગયું છે ને, જીવ તો નાનો છે, આપણે એક જ ઘડી ગાયન બેન રજૂ કરી દેવા છે. મને ખબર છે હવે બે ભાઈ બેન ને ભાઈ બે હારે જ ગાહે અને હું ત્યાં સુધી બે જો હા સટકતા જૂનું તો થયું રે જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવો જૂનું રે ભાઈ ભાઈ Gidin